તે સંજોગો પરિસ્થિતિમાં આપણે પોઝિટિવ્સ જોઈ શકીએ છીએ અને પોઝિટિવ્સથી આગળ ઓપોર્ચ્યુનિટી પણ જોઈ શકીએ છીએ. તમે જો ઘણા બધા વ્યક્તિઓ જે અતિ સફળ ગયા છે એ લોકોએ જીવનમાં એક એટીટ્યુડ રાખ્યો કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં પોઝિટિવ તો રહેવું પણ ઓપોર્ચ્યુનિસ્ટિક રહેવું. સુંદર પિચાઈ 2004ની સાલમાં અમેરિકામાં એક સારી જોબની તલાશમાં હતો અને પછી એટલે હી વોઝ લાઈક નોટ ઇન અ વેરી ગુડ પાવરફુલ પોઝિશન ધેટ હી ઇઝ ટુડે. અત્યારે તો ગૂગલ અને આલ્ફાબેટ બધું એ ચલાવે છે એઝ અ સીઈઓ. એ વખતનો આ પ્રસંગ છે કે એમના કોઈ ફ્રેન્ડે એમને કહ્યું કે અમારી મેરેજ એનિવર્સરી છે એટલે કમિંગ વીક વર્કિંગ ડે હતો પણ સાંજે આપણે ડિનર છે તો તમારે આવવાનું છે. એટલે સુંદર પિચાઈને એમના ધર્મપત્નીને નિમંત્રણ હતું. સવારે ઘરેથી જોબ પર નીકળ્યા સુંદર પિચાઈ એટલે એમણે એમના પત્નીને કહ્યું કે ઓફિસ આવર્સ એ પ્રમાણે છે એટલે હું સીધો હોસ્ટના ઘરે પહોંચી જઈશ અને તું પણ ગાડી લઈને ઘરેથી પહોંચી જજે. સાંજે 7 વાગે ત્યાં ડિનર માટે બધાએ બેસવું એવો ટાઈમ નક્કી કરેલો. સુંદર પિચાઈ ઘરે એટલે ઓફિસથી નીકળ્યા એ સમય પ્રમાણે પણ એક્ઝિટ ચૂકી ગયા, ખ્યાલ ના રહ્યો અથવા તો દ્વિધામાં હતા કે અહીંથી વળું કે આગળથી વળું. આમ ચિઠ્ઠીમાં લખેલું તો હતું એડ્રેસ, ટેક્સ્ટ મેસેજ તો હતો, પણ જે કંઈ થયું દ્વિધા થઈ, ચૂકી ગયા. પણ પછી તો ગોળ ગોળ ફરવાનું થયું કારણ કે ત્યાં તો અમેરિકામાં બધી એક એક્ઝિટ ચૂકી ગયા એટલે તમારે 15 મિનિટે ને અડધો કલાક ને પોણો કલાકે થઈ જાય. યુ ડોન્ટ નો. આમ કે પગ દેખાડીને તો તરત રિક્ષા વાળી નથી લેવાતી. એટલે આ બાજુ હોસ્ટ કે એમના પત્ની ફોન કરે કે વે આર યુ? તો કે હવે આઈ એમ લોસ. અને અમેરિકામાં તો શું ખોવાઈ જાય તો તમે તો બીજું તો શું એડ્રેસ આપી શકો? રસ્તા બધા સરખા લાગે, લાંબા લાંબા રસ્તા લાગે. આપણી જેમ તો બોલે નહીં કે આ મહેતા ભજીયા હાઉસની બાજુમાં નીચે પેલા ઊભો છું અહીંયા. એવું તો બોલાતું નથી અમેરિકામાં. લાંબા લાંબા રસ્તા હોય ક્યાં જો ખબર જ ના પડે તમને. એટલે મૂંઝાયા અને પહોંચી ન શક્યા. વળી આ બાજુ સમય ને બીજા ગેસ નીકળ્યો એટલે બધા જમવા તો બેસી ગયા. એમના પત્ની વારે વારે ફોન કરે કારણ કે એન્ઝાયટીમાં આવી ગયા હતા. ઇટ વોઝ લાઈક એન એમ્બેરેસમેન્ટ કે બધા આવી ગયા કેમ ના પહોંચ્યા. જમવાનું પૂરું થઈ ગયું, બધી પ્લેઝન્ટરીઝ એક્સચેન્જ થઈ ગઈ, બધું થઈ ગયું. બધા નીકળવાનો ટાઈમ તો ત્યાં સુધી બિચારા સુંદર પિચાઈ તો આંટા જ મારતા હતા, પહોંચી જ ના શક્યા. બહુ લગભગ 9-1 વાગે પહોંચ્યા. બધા ગેસ નીકળી ગયેલા અને હોસ્ટે એમને વેલકમ કર્યા, ભેગા બેઠા, જમ્યા થોડું, પછી નીકળ્યા. ઘરે પહોંચ્યા એટલે એના પત્ની તો બહુ ખીજાણા અને કે તમારે સમય આવી જવું છે ને. કોઈને પણ ગુસ્સો આવે, સ્વાભાવિક છે અને થોડા અકળાઈ જાય. પણ હવે સુંદર પિચાઈએ સોરી કીધું, બધી વાત સાચી. હોસ્ટને કીધું, વાઈફને કીધું, ફેમિલી સોરી સોરી. પણ હવે શું થાય? રાત્રે સુવા ગયા ને સીધા એટીટ્યુડ, પોઝિટિવિટી ઇન એડવર્સિટી. વોટ હેપન વિથ મી ટુડે might have happened with many people in the world today. Possible છે ને. It should not happen again with anybody. એટીટ્યુડ તમે જુઓ. એમણે શું નક્કી કર્યું? ફરી વખત આ ના જ થવું જોઈએ. મારી સાથે તો નહીં પણ દુનિયામાં કોઈની સાથે ના થવું જોઈએ. પથારીમાંથી ઊભા થયા. એના વાઈફ કે ક્યાં જાઓ છો? ઓફિસ જાઉં છું. અત્યારે તો કે અત્યારે હું મારા વિચારો જ કંટ્રોલ નહીં કરી શકું, મને ઊંઘ જ નહીં આવે. લેટ મી ગો ટુ ઓફિસ એન્ડ વર્ક. રસ્તામાંથી ફોન કરીને ટીમને કમ ટુ ઓફિસ, કમ ટુ ઓફિસ, કમ ટુ ઓફિસ. એટલે બધા મૂંઝવણ કા રાત્રે બોસ તો ફોન આવ્યો છે પણ હવે જવાનું તો છે જ. ત્યાં જઈને એમણે આઈડિયા પ્રસ્તુત કર્યો. ગ્રેજ્યુઅલી એક પ્રોડક્ટ બની. એન્ડ યુ ઓલ નો ધ નેમ ઓફ ધેટ પ્રોડક્ટ બીકોઝ યુ આર યુઝિંગ ઇટ ડેઇલી. ગૂગલ મેપ્સ. ગૂગલ મેપ્સ તો જન્મ આ પ્રસંગ પછી થયો છે. એટલે નેક્સ્ટ ટાઈમ ઇફ યુ આર અંડર ફાયર ફ્રોમ એની ઓફ ધ પ્લેસ, ઓફિસ કે હોમ, નેક્સ્ટ ટાઈમ યુ આર અંડર ફાયર ફ્રોમ એની પ્લેસ, બોસ કે ઓફિસ કે ઘર ગમે ત્યાંથી, એમાં એક ઓપોર્ચ્યુનિટી રહેલી તો છે જ ઇફ યુ ટેક ઇટ પોઝિટિવ. અમેરિકામાં લોન્ચ કર્યો 2006-07માં, અહીંયા યુકેમાં પણ લોન્ચ થયો 2008માં, ઇન્ડિયામાં ગૂગલ મેપ્સ લોન્ચ થયું એન્ડ ટુડે વી નો હાઉ ઇટ હેલ્પ્સ પીપલ. એ એક આપણો આમ જીવનનો સ્ત્રોત બની ગયો છે. આ લાઈફ લાઈન બની ગઈ છે આપણી. કારણ કે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ બધાને આવતું હોય. તો સંજોગો પરિસ્થિતિ જીવનમાં જે બને એમાં પોઝિટિવિટી રાખીએ તો એ એડવર્સિટીને આપણે ઓવરકમ કરી શકીએ. એટલે આપણે જે વાત કરતા હતા કે વિલ પાવર અને કોન્ફિડન્સ ઓછો ના થવા દેવો.
વેન ઇટ કમ્સ ટુ પીપલ, આ તો એક સંજોગો પરિસ્થિતિને આપણે વાત કરી. એક વસ્તુ નક્કી છે કે આપણા જીવનમાં જે આપણા લોકો છે, આપણું ફેમિલી છે, આપણું સોશિયલ સર્કલ છે, ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય, નેબર્સ હોય, વર્કિંગ કલીગ હોય, એમાંથી જે કંઈ 25-50 વ્યક્તિઓ આપણે સિલેક્ટ કરીએ કે આટલા વ્યક્તિઓ મારા જીવનમાં રહેવા જ જોઈએ મારી સુખાકારી માટે, એવો એક નિર્ણય લેવાનો. તમારા મોબાઈલમાં તો 1000 નંબર હશે, 2000 નંબર હશે, અને એફબી ઉપર તો અગણિત. પણ સમજવાનું, હોસ્પિટલમાં દાખલ તો ત્યારે એફબી વાળો કોઈ નથી આવતો. હોસ્પિટલમાં દાખલ થશો ત્યારે ફેસબુક ફ્રેન્ડ કોઈ હોસ્પિટલ ખબર કાઢવા આવતો નથી. ખ્યાલ છે ને? તો બ્રોડકાસ્ટ વાળો કોઈ નથી આવતો વોટ્સએપ ઉપર. Decide the people in your life. Okay, maybe I have 1000 contacts, 2000 contacts in my mobile number, in my mobile phone. This 25 people I want in my life at any cost. આ 25 લોકો મારા જીવનમાં રહેવા જ જોઈએ. એની માટે મારે શું કરવાનું છે નક્કી કરવાનું. આ attitude towards people in your life. એમાં મારે શું કરવાનું છે, મારે ક્યાં સુધારો કરવાનો છે, that is attitude towards people. અને છતાં લોકો તરફથી તકલીફ આવે. પ્રમુખ સ્વામી મહારાજને પણ આવી જ જે આપણે વાત કરીએ. મુંબઈમાં 1991માં પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ હરકિશનભાઈ મહેતા લીધેલો, વેરી સિનિયર જર્નલિસ્ટ, વેરી રેપ્યુટેડ એન્ડ રિસ્પેક્ટેડ. હરકિશન મહેતાએ પહેલો જ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને સીધો જ પૂછ્યો કે તમે સમાજ માટે સારું કામ કરો છો, છતાં કોઈ અજ્ઞાત અવસ્થામાં હોય, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી તમારી ટીકા કરે, ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે? હવે આપણને આ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે ઘણું બધું બોલીએ અને અથવા ઘણું બધું નેગેટિવ પણ બોલીએ જે તે વ્યક્તિ વિશે અથવા તો જાણતા હોઈએ તો. સી હાઉ વાઇઝ પીપલ થિંક, વોક, ટોક. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈના તરફથી ટીકા, ક્રિટિસિઝમ અમે સાંભળીએ તો પહેલો વિચાર એ કરીએ છીએ કે ટીકા કરનારની વાત સાચી છે. જો સાચી હોય તો અમે સ્વીકારી લઈએ છીએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું, એટલે કે સ્વીકારી લઈએ છીએ ને સુધારો કરી લઈએ છીએ. તરત હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે અને ટીકા કરનારની વાત ખોટી હોય તો, કોઈ રાગદ્વેષથી ટીકા કરતા હોય તો? Now here is the test of your positivity in life. An acid test. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે ટીકા કરનાર વ્યક્તિની વાત ખોટી હોય, અમે કોઈ દિવસ એને જવાબ આપવા નથી જતા, ઝઘડવા નથી જતા. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે. અમે એ વાતને ભૂલી જઈએ છીએ, અમારું કામ ચાલુ રાખીએ છીએ. આ સકારાત્મકતા કહેવાય. અને આપણું મન એટલું મીન અને ચીપ છે ને કે આપણને કોઈ ખાલી આ કાનમાં એમ કહે કે, અને ગુજરાતી ભાષાનો સૌથી ભયંકર વાક્ય આ છે, ભાષણ, શબ્દો અને વાક્ય. ગુજરાતી ભાષાનું સૌથી ભયંકર વાક્ય શું છે ખબર છે? તને ખબર પડી? એટલે ચક્રાવ શરૂ થાય. એટલે બહુધા લોકો શું કે, મને ખબર નથી. થોડી ખબર હતો કે ના પાડીએ કંઈક થોડી વધારે ખબર તો પડે, માહિતી તો મળે. ઇન્ફોર્મેશન ઇઝ પાવર. એટલે તમે ના પડો એટલે પેલો મીઠું મથું બભરાવીને રાતની શરૂઆત કરે. પણ બીજું વાક્ય શું બોલે ખબર છે? પહેલું વાક્ય તને ખબર પડી એ તમે કોના? બીજું વાક્ય શું બોલે કે હું તને કહું પણ. આપણે બધા એ વાક્ય ઘણી વખત સાંભળ્યું છે અને ઘણી વખત બોલ્યા છે. હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. એ વાત આપણી પાસેથી કન્ફર્મ કરી લે, પછી એને જેટલું મીઠું મરચું ઉમેરવું હોય ને એટલું ઉમેરી દે. અને 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષની આપણી ફ્રેન્ડશિપ કોઈ વ્યક્તિ સાથે, આપણા રિલેશન્સ કોઈ વ્યક્તિ સાથે, એ ત્રીજી વ્યક્તિ આવીને ખાલી થોડી વાતમાં મીઠું મરચું ઉમેરીને તોડી નાખે, ડાઉટ ઉભા કરે. એટલું ઘણી વખત આપણું મન મીન અને ચીપ હોય છે. તમે જો ને ગેધરિંગમાં, રિસેપ્શનમાં કે ક્યાંય પણ તમે જઈએ, આપણે કોક આપણી સામે 1 વાર, 2 વાર, 3 વાર જોવે ને તો ડાઉટ મને કેમ જોતો હશે, કેમ જોતો હશે, કેમ જોતો હશે, એવું થાય. જવાબ કહું, આંખ છે, જોવે, ઇટ્સ ઓકે. એમાં 1-2 વાર જ, બીજી વાર તો એમ થતું તું રસ્તામાંથી પસાર થઈ ગયો એટલે તને એવું લાગ્યું મારી સામે જોતો હતો. એટલે આટલું નબળું મન નહીં રાખવા. સંજોગો, પરિસ્થિતિ, લોકો પ્રત્યે મન તો એકવાર મક્કમ રાખવાનું. બોલે હવે, ઇટ્સ ઓકે.
અને જ્યાં સ્પષ્ટતા કરવાની હોય ત્યાં સ્પષ્ટતા કરી દેવાની. You wait and watch. You remain patient. But when the time comes, you have to clarify things. તો પોઝિટિવિટી રહેશે. હું કહીશ તો એને કેવું લાગશે, હું કહીશ તો હવે સંબંધો કેવા રહેશે, પણ તમે ઇતિહાસ જોઈ લીધો વર્ષોનો કે ભાઈ આમ વાત બની, આમ વાત બની, આમ વાત બની. Now it's a limit. You have to clarify things. કોઈ આપણે અભાવ ગુણની અંતરમાં વાત નથી, પણ સ્પષ્ટતા તો કરવી પડે, નહીં તો જીવન કેવી રીતે જીવવું? So these are the attitudes for positivity when you are in the midst of your people, at home or society or at office, wherever, or at your entertainment place. આ એટીટ્યુડ્સ રાખવા ખૂબ જરૂરી છે. અને આપણા ગુરુવરી પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાંથી આપણને શીખવા મળે છે. અહીંયા આપણે સત્સંગમાં છીએ તો આપણે તો બહુ જ મોટો એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ એટલે હરિભક્તો આપણા. તેમાં આપણા ગુરુવરી મહંત સાંઈ મહારાજ ભક્તો પ્રત્યેનો આપણો અભિગમ સરસ શીખવાડે છે. એટીટ્યુડ ટુવર્ડ્સ હરિભક્તોસ ઇન એન્ડ અરાઉન્ડ અસ. મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથમાંથી એક સરસ વાત આપણને સર્વેને સમજાવે છે ને વારે વારે બોલે છે કે ભગવાનને ભજતા સર્વે હરિભક્ત દિવ્ય છે. જો એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ ઇન સત્સંગ, એટીટ્યુડ ટુવર્ડ્સ હરિભક્તોસ, ભગવાનને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે. આ વાત જે વિચારે સમજે એ મગન થઈ જાય છે, આઠે પોર આનંદ મારે છે. હવે રહી પોઝિટિવિટી રાખવાની વાત. આઠે પોર આનંદમાં એટલે પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ. મહારાજના વચન છે ને આપણા ગુરુવરી આપણને વારે વારે દ્રઢાવે છે. આઠે પોર આનંદ મારે છે અને જગત જીતી જાય છે. પતી ગયું, પોઝિટિવિટીનો એન્ડ આવી ગયો. સુપ્રીમ પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ. તો આ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ છે, એ પણ આપણે જીવનમાં અતિશય દ્રઢ રાખો. અને છેલ્લી વાત, ઇન ધ ફિલ્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મમાં સૌથી મોટી પોઝિટિવિટી ક્યારે રહે? પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં સૌથી મોટું બળ શું હતું? મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતાર, જે ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાનની ઈચ્છા વગર એક તરણું પણ હલતું નથી. ભગવાન સ્વામીને કીધું ને કે મારી ઈચ્છા વિના એક તરણું પણ ન તોડાય, કોઈ કરવા સમર્થ નથી. તો ભગવાનને સર્વ કરતા હરતા માનવા એ જીવનમાં સૌથી મોટું બળ, જે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ વાત લખી છે. બહુ જ સરસ વાત એમને લખી છે કરતાપણા વિશે. મહંત સ્વામી મહારાજે લખ્યું છે, પોતે સ્વયં આ ગ્રંથ લખ્યો છે ને એમાં એમને લખ્યું, તમે બધા તો ઘણા બધા એનું અંગ્રેજી ભાષાંતર વાંચતા હશો, let me talk of that in English. મહંત સ્વામી મહારાજે લખ્યું કે whatever has happened in my life so far, whatever is happening today, and whatever will happen in future, did happen, is happening, and will happen with the wish of God. જે કંઈ મારા જીવનમાં અત્યાર સુધી થયું છે, થઈ રહ્યું છે ને થશે, એ ભગવાનની ઈચ્છાથી થયું છે. અને શું લખ્યું છે મહંત સ્વામી મહારાજે? મારા સારા માટે, હેપનિંગ ફોર આર ગુડ. ભલે આપણને દેખાય તો નહીં જ, સમજવું અઘરું છે, પણ એકવાર સ્વીકારી લેવા. મારા સારા માટે થઈ રહ્યું છે, મારા ઈષ્ટદેવ મારા સારા માટે કરી રહ્યા છે. આ એ દેખાય નહીં જ્યારે બધું એડવર્સિટીઝ ચાલતી હોય ત્યારે. સમજવું પણ અઘરું છે, પણ એકવાર બ્લાઇન્ડ ફેથ રાખીને સ્વીકારી જ લેવા. અઘરું છે આપણા બધા માટે, પણ આ જ પોઝિટિવિટી માટે મુખ્ય સ્ત્રોત છે. એક્સેપ્ટ ઇટ. And acceptance is a very big quality in life. If you don't accept, there are 100% chances that you may slip into stress and depression. And if you accept, there are 100% chances that you can save yourself from that. આપણે એમાંથી બચી શકીએ છીએ, સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં. ભગવાનને કરતા હરતા માની એટલે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બચી જ જવાય. તો કેટલી બધી પોઝિટિવિટી એડવર્સિટીઝમાં. બાકી યુનાઇટેડ નેશન્સના એક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે at any time when you are talking of stress and depression, more than 200 million people on this planet are suffering from it. And out of them, about 20 million, એટલે 2 crore people,
They attempt suicide. કેટલું બધું ભયંકર છે ત્યાં કેનેડામાં મોન્ટ્રિયલ જે યુનિવર્સિટી છે એમાં આખો એક ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટ્રેસ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ. એમાં આખી લાઇબ્રેરી છે, ખાલી સ્ટ્રેસ સંબંધિત પુસ્તકો છે. 1.5 લાખ પુસ્તકો છે. કયા વિષય ઉપર? ટેન્શન, તણાવ. પૃથ્વી ઉપર 8 અબજની વસ્તીમાંથી કોઈ એવો વિરલો નથી એક્સેપ્ટ ગુણાતીત સત્પુરુષ, એ બાકાત છે, કે જીવનમાં કોક સમયે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી ન પસાર થયા હોય. બંને સ્ટ્રેસ અને ડિપ્રેશન બંનેમાંથી પૃથ્વી ઉપર શક્ય નથી. પશુ પંખીનું સંશોધન નથી થયું પણ એને હશે, કારણ કે બેઝિકલી દે આર અ લિવિંગ એક્ઝિસ્ટન્સ. એની લિવિંગ એક્ઝિસ્ટન્સ at some stage in life they pass through this, and most of them many times in life they pass through this. અહીંયા બધી નેગેટિવિટી ઘૂસી જાય અને છેક સુસાઇડ સુધીની વાત આવી જાય જે આપણે કરી. આ લેવલની નેગેટિવિટીમાંથી બચવા માટે અને પોઝિટિવિટીમાં સકારાત્મક ભાવમાં રહેવા માટે એક જ ઉપાય છે, ભગવાનને સર્વ કરતા હરતા માનવા. અગેન જે કંઈ થયું છે, થઈ રહ્યું છે ને થશે એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થાય છે. મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની ઈચ્છા આશીર્વાદથી થાય છે અને મારા સારા માટે થાય. ગઈકાલે જ બર્મિંગહેમમાં અમને એક હરિભક્ત મળેલા. એમણે એક વાત કરી સભાના અંતે. એમણે કહ્યું કે મારે જે ભણવું હતું એ બાબતે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો. ઇટ વોઝ લાઈક મેની 25-30 years back. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, આપણે આ નથી ભણવાનું, અને એમને જે જગ્યાએ જવું હતું એમને કહ્યું કે ત્યાં નથી જવું, તમે યુકે જાઓ અને આ ભણો. એ કે પ્રમુખ સ્વામી મહારાજ જે મને કોર્સ સજેસ્ટ કર્યો ને એક દિવસ મારા મનમાં હતું જ નહીં, અને યુકેનું તો મારા મનમાં જ નહોતું જરાય, અને મારી પાસે એટલા ફિનાન્શિયલ રિસોર્સિસ જ નહોતા કે હું યુકે જઈને ભણી શકું. પણ સ્વામીની આજ્ઞા થઈ. એમ વિચાર્યું કે ભગવાન કરતા હરતા છે, આવા સંતમાં રહીને આપણને આજ્ઞા કરે છે, મારું એમાં સારું હશે. પણ યુકે અહીં પહોંચવામાં, આ કોર્સ લેવામાં, આ કોર્સની ફીસ માટે એટલી બધી એડવર્સિટીઝ હતી. એ હરિભક્ત અમને ગઈકાલે વર્ણવી સાંજે. આપણને એમ થાય વર્ણવતા હતા કે બધી મુશ્કેલીઓ હશે અમને તે વખતે, પણ કે એક જ વિશ્વાસ રાખ્યો કે મહારાજ કરતા હરતા છે અને આમાં કંઈક મારું સારું હશે. એમણે કહ્યું કે સ્વામી, ટુડે આઈ એમ વેલ સેટલ, બધી રીતે ખૂબ સંતોષ છે. આજે પણ એ લેટર પ્રમુખ સ્વામી મહારાજનો રોજ પૂજામાં રાખું છું અને વાંચું છું કે એ વખતે એમને આજ્ઞા કરી અને મેં પાળી લીધી, તો ટુડે મી એન્ડ માય ફેમિલી વી આર હેપી. તો આપણી પાસે ભગવાનના કરતાપણાનું બળ છે, આ સત્પુરુષના વચનનું બળ છે. તો સ્ટ્રેસમાં અને ડિપ્રેશનમાં ક્યારે આપણે ન જઈએ. તમે ભગવાનજીભાઈ માંડવિયાનો પ્રસંગ, કોઈ પણ વ્યક્તિ એમની જગ્યાએ હોય ને, આપણે બહુ ડીપલી આ પ્રસંગનો વિચાર કરીએ ને તો આપણને એમ થાય કે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહે. પોતે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, ગુજરાતી સમાજના આગેવાન પ્રમુખ, અને ઇન્ડિયન એસોસિએશન્સ બધા કેનેડામાં, એમાં પણ પોતે આગેવાન, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, એક સક્સેસફુલ બિઝનેસમેન, લ્યુકેમિયા એટ ધ એજ ઓફ 38, બ્લડ કેન્સર, જીવલેણ. હવે એમ થાય ને કે મેં સત્સંગની આટલી બધી સેવા કરી, કારણ કે નિષ્ઠાવાન હરિભક્ત, સત્સંગની આવી સેવા કરી, સમાજમાં આટલું સારું કામ કર્યું, અને 38 વર્ષની ઉંમરે આ જીવલેણ કેન્સર, લ્યુકેમિયા, બ્લડ કેન્સર. અને આપણને અગેન જે પેલો ડિપ્રેશન અને સ્ટ્રેસમાં લઈ જાય વાક્ય, અગેન આપણી ગુજરાતી ભાષાનું વાક્ય શું? મારો શું વાંક? પછી તારો વાંક હોય જ ના હોય, ઉપરવાળાએ નક્કી કર્યું છે હવે. અને ત્યાં કઈ આમ સ્લીવ રોલ કરીને ઝઘડવા જવાતું નથી. ભગવાનજી માંડવિયાએ સ્વીકારી લીધું. આપણે શું વાત કરીએ છીએ? એક્સેપ્ટન્સ ઓફ ધ ડુઅરશિપ ઓફ ગોડ. સ્વીકારી લીધું. થઈ શકે, બની શકે. એમને ઘણા બધાએ પત્ર લખ્યો, એમાંથી એક આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિએ પત્ર લખ્યો ભગવાનજીભાઈ માંડવિયાને જ્યારે હોસ્પિટલમાં હતા. અને ફોટો આપણે જોઈએ છે, પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી એમની ખબર કાઢવા ગયા હતા હોસ્પિટલમાં, અને બ્રહ્મોપનિષદમાં એ ફોટોગ્રાફ છે. એ બંને બાપા અને વિવેક સાગર સ્વામી પેલું માસ્ક પહેરેલું છે. પરોક્ષના પ્રતિષ્ઠિત વ્યક્તિ એમને
પત્ર લખ્યો કે તમે તો ઘણી સેવા કરી, ભગવાનનો આટલો આશરો, પ્રમુખ સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી, તમને આ નાની ઉંમરે કેન્સર આવી ગયું, મને દુઃખ છે, દિલગીરી વ્યક્ત કરી. અને હું તો તમને સજેસ્ટ કરું છું કે તમે કહો પ્રમુખ સ્વામી મહારાજે તમને આ કેન્સર મટાડે. ભગવાનજીભાઈ માંડવિયા વોઝ નોટ ઇન અ પોઝિશન ટુ રાઇટ બેક, કારણ કે બહુ ફીબલ એકદમ સિક હતા. એમના પત્નીને કીધું કે હું નેરેટ કર્યું પ્રમાણે તું પત્ર લખ. એમના પત્ની એમની સેવામાં હતા હોસ્પિટલમાં. એ પત્ર આપણને પ્રાપ્ત થયો છે અને સત્સંગ પુસ્તક છે ને જે પિક્ટોરિયલ, એમાં લાસ્ટ પેજીસમાં એ પત્ર છપાયેલો છે, વાંચજો. ભગવાનજીભાઈ માંડવિયા ભગવાનના કરતાપણા ઉપર જે વિશ્વાસ, જે દ્રઢતા, અને એના આધારે આવા જીવલેણ રોગ આવી નાની ઉંમરે આવી ગયો અને પછી આ પત્ર લખ્યા પછી થોડા જ દિવસો પછી એ ધામમાં ગયા, પણ એમનો જે સ્પિરિટ અનબિલીવેબલ. વી ઓલ નીડ ટુ લર્ન લોટ મેની થિંગ્સ ફ્રોમ હિમ. ભગવાનજીભાઈ માંડવિયા લખાયું કે આ તો મૃત્યુ લોક છે. આમ સારાંશ રૂપે હું તમને વાત કરું છું. આ પ્રકારના શબ્દો હતા અને આ પ્રકારનો એમનો ભાવ હતો કે ભાઈ આ તો મૃત્યુ લોક છે ને દરેકનું મૃત્યુ અહીંયા નિશ્ચિત છે. ભગવાનના અવતારો પણ પૃથ્વી પર પધારે છે, એ પણ સમય આવે ત્યારે પોતાનો દેહ મૂકી દે છે, કારણ કે આ લોકના નિયમનું પાલન ભગવાન અને ભક્ત પણ એટલે કે સંત પણ કરે છે. અને દેહ પડવાનું કારણ તો ગમે તે બને. મને આ દેહ પડવાનું કારણ કેન્સર નિમિત્ત ઊભું થયું. એમણે પણ લખ્યું કે રામકૃષ્ણ પરમહંસ જેવા મોટા સંત હતા, એમને પણ દેહ પડવાનું નિમિત્ત કેન્સર હતું, કેન્સર થયેલું. તો મને થાય. પછી એમણે લખ્યું જો પૂર્ણ કામ પહોંચતા, જે મહારાજે આપણને પ્રથમના 24મા વચનામૃતમાં સમજાવ્યું છે. પૂર્ણ કામ પડ્યું કે આ આંખથી મેં ભગવાન સ્વામિનારાયણના દર્શન એટલે કે એમની મૂર્તિના દર્શન કર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતના દર્શન કર્યા છે. આ હાથથી મેં એમની ઘણી બધી સેવાઓ કરી છે. આ મુખથી મેં એમના ગુણગાન ગાયા છે. આ કાનથી એમના ગુણગાન મેં સાંભળ્યા છે. એટલે મારું તો અંગે અંગ પવિત્ર જ છે. અને હું અત્યારે આ કેન્સર છે મારા શરીરમાં, તો પણ હું દ્રઢપણે માનું છું કે હું અક્ષરધામમાં જ છું અને મારો દેહ પડશે તો પણ હું અક્ષરધામમાં જ જવાનો છું. એટલે મારે કોઈ વાતનું દુઃખ નથી. તમે દિલગીરી વ્યક્ત કરી એ બદલ હું આપનો આભારી છું, પણ મને કોઈ દુઃખ નથી. વોટ અ સ્પિરિટ! હવે આનાથી મોટી પોઝિટિવિટી ને એડવર્સિટી ક્યાં લેવા જવાની? પારદ ભેંસનું દૂધ આપણા ઘરમાં જ છે. સત્સંગમાં જ આપણી પાસે એવા પ્રસંગો છે કે આવા ભક્તોએ આવી સમજણ રાખી. એટલે બીજી વખત તમારું ઘર કદાચ તૂટે, હાઉસ બ્રેક થાય ને ચોર આવીને ચોરી કરી જાય, તો મનમાં ડાઉટ નહીં ઉભો કરવાનો, હું તો ધર્મા તો નિયમિત આપું છું, ચોરી કેમ થઈ? એવો વિચાર નહીં ઉભો કરવાનો કે દશાંશ વિશાંશ આપું છું તો ચોરી કેમ થઈ? દશાંશ વિશાંશ આપતા હોય એટલે એ ચોરી ન થાય ની ગેરંટી, જોરથી બોલો તો, નથી. થાય, બનવા જોગ છે, પરિસ્થિતિ, સંજોગો. રિલેટ જ નહીં કરવાનું. ભગવાનજીભાઈ માંડવિયાએ કેન્સરને સત્સંગ સાથે રિલેટ ના કર્યું. એ દ્રષ્ટિએ કે મેં આટલો સત્સંગ કર્યો, મને કેમ કેન્સર થયું? તો આપણે ઘરની ચોરી ધર્માદાસ સાથે રિલેટ કરાય. આપણો છોકરો બરોબર ભણતો ના હોય આપણે સેવા સાથે રિલેટ કરાય કે હું મંદિરમાં આટલી બધી સેવા કરું છું, છોકરો કેમ ભણતો નથી? આમાં કોઈ રિલેશન જ નથી. પહેલી વારી આવી સત્સંગની સ્પષ્ટ સમજણો આપણને સકારાત્મક ભાવમાં રાખે છે. એટલે આવા થોડા વિચારો છે, અભિગમો છે, વર્તણૂક છે, સમજણ છે, જે આપણને કાયમ સકારાત્મક ભાવમાં રાખે. This all have the power to keep us positive in times of adversities in our lives. આજે આપણે રથયાત્રાનો દિવસ છે એટલે આપણે જે કરતાપણાની વાત છે એટલે આપણા જીવન રથની જવાબદારી ભગવાન સ્વામિનારાયણને અને આપણા ગુરુવરી મહંત સ્વામી મહારાજને આપણે બધા આપી છે. પણ કોક વખત મન થઈ જાય છે કે લઈ લઉં, એટલે શું કે ના હું આમ કરી નાખું, હું આમ કરી નાખીશ, હું કરી શકીશ, અને લઈ લઉં એટલે એ ભાવથી કે આમ બરોબર ચલાવતા નથી લાગતા. પણ એ જે કરે છે સારા માટે કરે. તમે જો ઘણા બધા વ્યક્તિઓ જે અતિ સફળ ગયા છે એ લોકોએ જીવનમાં એક એટીટ્યુડ રાખ્યો કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં પોઝિટિવ તો રહેવું, પણ ઓપોર્ચ્યુનિસ્ટિક રહેવું. સુંદર પિચાઈ 2004ની સાલમાં અમેરિકામાં એક સારી જોબની તલાશમાં હતો. અને પછી એટલે હી વોઝ લાઈક
નોટ ઇન અ વેરી ગુડ પાવરફુલ પોઝિશન દેટ હી ઇઝ ટુડે. અત્યારે તો ગૂગલ અને આલ્ફાબેટ બધું એ ચલાવે છે એઝ અ સીઈઓ. એ વખતનો આ પ્રસંગ છે કે એમના કોઈ ફ્રેન્ડે એમને કહ્યું કે અમારી મેરેજ એનિવર્સરી છે એટલે કમિંગ વીક વર્કિંગ ડે હતો પણ સાંજે આપણે ડિનર છે તો તમારે આવવાનું છે. એટલે સુંદર પિચાઈ અને એમના ધર્મપત્નીને નિમંત્રણ હતું. સવારે ઘરેથી જોબ પર નીકળ્યા સુંદર પિચાઈ એટલે એમણે એમના પત્નીને કહ્યું કે ઓફિસ આવર્સ એ પ્રમાણે છે એટલે હું સીધો હોસ્ટના ઘરે પહોંચી જઈશ અને તું પણ ગાડી લઈને ઘરેથી પહોંચી જજે. સાંજે 7 વાગે ત્યાં ડિનર માટે બધાએ બેસવું એવો ટાઈમ નક્કી કરેલો. સુંદર પિચાઈ ઘરે એટલે ઓફિસથી નીકળ્યા એ સમય પ્રમાણે પણ એક્ઝિટ ચૂકી ગયા, ખ્યાલ ના રહ્યો અથવા તો દ્વિધામાં હતા કે અહીંથી વળું કે આગળથી વળું. આમ ચિઠ્ઠીમાં લખેલું તો હતું એડ્રેસ, ટેક્સ્ટ મેસેજ તો હતો, પણ જે કંઈ થયું દ્વિધા થઈ, ચૂકી ગયા. પણ પછી તો ગોળ ગોળ ફરવાનું થયું કારણ કે ત્યાં તો અમેરિકામાં બધી એક એક્ઝિટ ચૂકી ગયા એટલે તમારે 15 મિનિટે ને અડધો કલાક ને પોણો કલાકે થઈ જાય. યુ ડોન્ટ નો. આમ કે પગ દેખાડીને તો તરત રિક્ષા વાળી નથી લેવાતી. એટલે આ બાજુ હોસ્ટ કે એમના પત્ની ફોન કરે કે વે આર યુ? તો કે હવે આઈ એમ લોસ. અને અમેરિકામાં તો શું ખોવાઈ જાય તો તમે તો બીજું તો શું એડ્રેસ આપી શકો? રસ્તા બધા સરખા લાગે, લાંબા લાંબા રસ્તા લાગે. આપણી જેમ તો બોલે નહીં કે આ મહેતા ભજીયા હાઉસની બાજુમાં નીચે પેલા ઊભો છું અહીંયા. એવું તો બોલાતું નથી અમેરિકામાં. લાંબા લાંબા રસ્તા હોય ને ક્યાં જો ખબર જ ના પડે તમને. એટલે મૂંઝાયા અને પહોંચી ન શક્યા. વળી આ બાજુ સમય ને બીજા ગેસ નીકળ્યો એટલે બધા જમવા તો બેસી ગયા. એમના પત્ની વારે વારે ફોન કરે કારણ કે એન્ઝાયટીમાં આવી ગયા હતા. ઇટ વોઝ લાઈક એન એમ્બેરેસમેન્ટ કે બધા આવી ગયા ના કેમ ના પહોંચ્યા. જમવાનું પૂરું થઈ ગયું, બધી પ્લેઝન્ટરીઝ એક્સચેન્જ થઈ ગઈ, બધું થઈ ગયું. બધા નીકળવાનો ટાઈમ થયો ત્યાં સુધી બિચારા સુંદર પિચાઈ તો આંટા જ મારતા હતા, પહોંચી જ ના શક્યા. બહુ લગભગ 9-1 વાગે પહોંચ્યા. બધા ગેસ નીકળી ગયેલા અને હોસ્ટે એમને વેલકમ કર્યા, ભેગા બેઠા, જમ્યા થોડું, પછી નીકળ્યા. ઘરે પહોંચ્યા એટલે એના પત્ની તો બહુ ખીજાણા અને કે તમારે સમય આવી જવું છે ને. કોઈને પણ ગુસ્સો આવે, સ્વાભાવિક છે અને થોડા અકળાઈ જાય. અર્જુને